નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કુમાર। નજર કરીએ સમાચારો પર। ભાવનગર જિલ્લાના અલંગ શિપયાર્ડ ખાતે ભંગાણ અર્થે દરિયાઈ માર્ગે લાવવામાં આવતા ડેડ વેસલ્સ ડીવી એરિકામાંથી થયેલ ચોરીનો ભેદ ઉકેલીને કુલ ₹4,99,500ના મુદ્દામાલ સાથે બે માણસોને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લઈ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી છે। ગઈ તારીખ 24 માર્ચના રોજ મુકેશભાઈ હરીશભાઈ શર્માએ ભાવનગરવાળાએ કે અલંગ મરીન પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ દાખલ કરાવી હતી કે ડીવી એરિકા નામનું ડેડ કન્ટેનર વેસલ્સ દીવથી ઘોઘાના દરિયાઈ માર્ગે ટગ મારફતે ટોઈંગ કરીને અલંગ યાર્ડ પ્લોટ નંબર 78માં લાવવામાં આવતું હતું। આ દરમિયાન ઘોઘાના દરિયામાં એન્કર પોઈન્ટ ઉપર બોર્ડિંગ કરવા માટે જતા આ ડેડ વેસલ્સમાંથી દરિયાની અંદર ઇલેક્ટ્રિક કેબલ વાયર, કોપરનો પાઇપ, મેટલના વાલ્વ, ઇલેક્ટ્રિકનો સામાન અને બેરિંગ્સ મળીને કુલ ₹4,80,000ની ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું। આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલે, મહુવા ડિવિઝનના એએસપી અંશુલ જૈન તથા ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિતની ટીમોને દરિયામાં ભંગાણ અર્થે લાવવામાં આવતા જહાજોમાંથી ચોરી કરતી ટોળકીને ઝડપી પાડી। આ ચોરી શોધી કાઢવા માટે સખત સૂચના આપવામાં આવતી હતી। સૂચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી આ પ્રકારની ચોરીના ગુનાઓમાં ભૂતકાળમાં પકડાયેલા ચોર ઇસમોની માહિતી મેળવી અગાઉ પકડાયેલા ચોર ઇસમોની ચોરી સમયે હાજરીની ચકાસણી કરવાની અને અગાઉ આવા પ્રકારના ચોરીમાં મળેલ મુદ્દામાલ ખરીદનાર ઇસમોને માહિતી મેળવવી વગેરે મુજબના મુદ્દાઓની ખાતરી કરી વણ શોધાયેલા ગુનો શોધી કાઢવા માટેની નેમ સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ કર્મચારીઓ તપાસમાં જોડાયા હતા। આ દરમિયાન ટેકનિકલ સોર્સ તથા હ્યુમન સોર્સ મારફત અગાઉ પણ આ શિપ માલિકના ડેડ વેસલ્સમાં ચોરી પકડાઈ ગયેલ ઇસમોએ જ આ ચોરીનો અંજામ આપ્યો હોવાની હકીકત મળી હતી અને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો દ્વારા અગાઉ ચોરીમાં પકડાયેલ ઇસમોની શોધખોળ ચાલુ કરી તેઓને પકડી લાવીને પૂછપરછ શરૂ કરાઈ હતી। આ ચોરીમાં સંડોવાયેલા માણસો હાજર મળી આવતા તેઓની સઘન અને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરવામાં આવી હતી। 23 તારીખે આપને ખબર પડે છે કે એમના વેસલ્સમાંથી કોઈ સામાનની ચોરી થઈ છે અને 24 તારીખે ફરિયાદ દાખલ થઈ છે। સર, અગાઉ પણ 1.5 મહિના અગાઉ V7 નામના પ્લોટમાં પણ ચોરી થઈ હતી। એમણે 14/2 અરજી આપી હતી। એની ફરિયાદ 24 તારીખે નોંધાણી, એટલે કે 40 દિવસ બાદ ફરિયાદ નોંધાણી। જૂની અરજીની તપાસ ચાલુ હતી, કોઈ પણ વેરઅબાઉટ્સ મળતા નહોતા, એટલે બંને ફરિયાદ અત્યારે દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવેલી છે। 5 લાખની રિકવરી, 40 લાખની ચોરી, એટલે બીજું શું ચોરાયું છે કેબલ સિવાય? કેબલ અને કોપરની જે અન્ય વસ્તુઓ હોય એ પ્રકારનો મુદ્દામાલ ચોરીમાં ગયેલો એવી શંકા ફરિયાદ કરનારને છે। ભાવનગર જિલ્લામાં પોર્ટ મરીન ખાતે એક પેટ્રોલિંગ માટેની સરકારી બોટ છે જે સંપૂર્ણ કાર્યરત છે અને પોતાના જ્યુરિડિક્શન વિસ્તારમાં એ પેટ્રોલિંગ કરતી રહેતી હોય છે। બાકીનો જે મુદ્દામાલ ગયેલો છે એ પૂરેપૂરી શક્યતાઓ છે કે કોઈ અન્ય જગ્યાએ એ લોકોએ સંતાડી રાખેલો હોય અથવા જે રાત્રિના સમયે ચોરી કરેલ છે એ જ દિવસે રાત્રિ બહાર કાંઠે લાવી અને કોઈના ત્યાં સંતાડી પણ રાખેલો હોઈ શકે। આ વખતે જે બે આરોપી પકડાયેલા છે એમાંનો વિક્રમ ગોહિલ નામનો જે આરોપી છે એ 2022માં પણ આ જ પ્રકારની ચોરીમાં પકડાયેલો છે। સાહેબ, આ લોકો ચોરીનો મુદ્દામાલ કઈ રીતે રાખ્યો હતો? દરિયાની અંદર, પાણીની અંદર રાખી દીધી, કઈ રીતનું હોય? અત્યારે જે મુદ્દામાલ મળી આવેલો છે એ દરિયાની અંદર એ લોકો ચોક્કસ જગ્યાએ સંતાડી રાખેલ છે। ખૂબ વજનદાર મુદ્દામાલ હોવાથી પાણીના વહેણમાં તણાઈ જતો નથી હોતો એવી એ લોકોને ખાતરી હોવાથી દરિયાની અંદર જ એ લોકો મુદ્દામાલ સંતાડી રાખેલો હતો। સર, ચોરી કરવાની આ લોકોની એમો શું હોય છે? MCR કાર્ડવાળા હિસ્ટ્રી શીટર આમાં કેટલા છે અગાઉ ચોરી કરેલા હોય? અત્યારે જે બે આરોપી પકડાયેલા છે એમાંથી વિક્રમ ગોહિલ નામનો આરોપી 2022માં પકડાયેલો હતો। આ લોકો મુખ્યત્વે જ્યારે કસ્ટમ ક્લિયરન્સ માટે ડેડ વેસલ્સ આવે છે ત્યારે રાત્રિના કોઈ સમયે વાહનના કોઈ પણ ભાગમાંથી ડેડ વેસલ્સમાં ચડી જાય છે અને નાની બોટમાં જેટલો સામાન ભરી શકાય એ પ્રમાણે કોપરના ઇઝીલી કાપી શકાય એવા વાયરોની ચોરી કરતા હોય છે। જિલ્લાના
અલંગ મરીન પોલીસ સ્ટેશન ખાતે 24 માર્ચ 2024ના રોજ એક ડેડ વેસલ્સમાંથી કોપરના વાયર અને અન્ય સામાન ચોરી થયેલાની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી. હકીકત એ મુજબની હતી કે જ્યારે એન્કર પોઈન્ટ ઉપર આ વેસલ્સ લાવવામાં આવ્યું તેની બાદ કસ્ટમ ઇન્સ્પેક્શન થાય એ દરમિયાન ડેડ વેસલ્સ ખરીદનાર કંપનીને પોતાના વેસલ્સમાંથી કંઈક કોપરના વાયર અને અન્ય મેટલનો સામાન ચોરી થયેલીની શંકા ગયેલી. એના આધારે અલંગ મરીન પોલીસ સ્ટેશનમાં આ ગુનો દાખલ કરવામાં આવેલો છે. કુલ 40 લાખ અને 80,000ની ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. ગુનાની ગંભીરતાને લઈ ભાવનગર જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી તથા સ્થાનિક પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો આ દિશામાં કાર્યરત હતી. આ તપાસ દરમિયાન અગાઉ આ પ્રકારની ચોરી કરવાવાળી વ્યક્તિઓ અથવા અન્ય શકમંદોને તપાસવામાં આવતા હતા. એ દરમિયાન 2 વ્યક્તિઓ પોતે આ ડેડ વેસલ્સમાં રાત્રિના કોઈ સમયે કેબલની ચોરી કરેલાનું કબૂલાત આપેલી હતી. એના આધારે હાથકથી આશરે 1 કિલોમીટર અંદર દરિયામાં પોતે ચોરી કરેલા કેબલ સંતાડી રાખેલાની હકીકત મળતા તેમને સાથે રાખી અને તપાસ કરતા આ શિપમાંથી જે ચોરી થયેલો વાયર આશરે 1100 કિલો કે જેની આશરે કિંમત 5 લાખ રૂપિયા જેવી થાય છે એ મળી આવેલ છે. સાથે સાથે એ દિશામાં તપાસ ચાલી રહી છે કે આ સિવાય અન્ય કોઈ આરોપી હતા કે કેમ, આની પાછળ કોઈ ગેંગ સક્રિય છે કે કેમ, અન્ય સામાન ક્યાં સંતાડેલો છે અથવા તો કોઈના ત્યાં ભંગાર તરીકે વેચી દીધેલો છે કે કેમ, આ તમામ દિશામાં હાલ તપાસ હાથ ધરવામાં આવી રહેલી છે. અન્ય પણ ચોરી થયેલો સામાન મળી આવે એ દિશામાં ભાવનગર જિલ્લાની એલસીબી, એસઓજી તથા સ્થાનિક પોલીસની ટીમ કાર્યરત છે. જે આરોપી પકડાયેલા છે એમના નામ વિક્રમ અરજીભાઈ ગોહિલ અને જગદીશ ઉર્ફે ગોપો પ્રવીણભાઈ. આ બંને આરોપી અત્યારે પકડાઈ ગયેલા છે. એમની પૂછપરછને અંતે અન્ય આરોપી સંડોવાયેલા છે કે કેમ એ વાત જાણી શકાશે. વધુમાં આમાં જે વિક્રમ નામનો આરોપી છે એ 2022ના આ જ પ્રકારના કેબલ ચોરીના ગુનામાં પકડાઈ ગયેલો છે.